કેશોદના ગાંધીનગર વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની, જેમાં ઘરનો સામાન અને રોકડ રકમ બળીને ખાખ થઈ। સદનસીબે આસપાસના લોકોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી। જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના ગાંધીનગર વિસ્તારમાં બાપા સીતારામ મંદિર પાસે આવેલી ગલીમાં આ બનાવ બન્યો। ઘટનાની સમયે મકાનમાં કોઈ પણ પરિવાર હાજર ન હતો, જેને કારણે આગ વધુ ફેલાય તેવી શક્યતા હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી। આગ લાગતા આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા, પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। સ્થાનિકોની સમયસર કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી। મકાન માલિક પ્રતાપ રાઠોડના જણાવ્યા મુજબ ઘરમાં રાખેલા સેટીના ગાદલા નીચે મૂકેલા અંદાજે 42,000 રૂપિયા રોકડ તેમજ અન્ય ઘરેલું સામાન બળીને નષ્ટ થઈ ગયા। ઘટનાની જાણ થતાં પીજીવીસીએલની ટીમ દોડી આવી હતી। સુરક્ષાને ધ્યાને રાખીને વીજ પુરવઠો બંધ કરી દેવાયો। હાલ પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી, મારું નામ પ્રતાપ રાઠોડ। હું ગાંધીનગર સોસાયટીમાં રહું છું, બાપા સીતારામવાળી ગલીમાં। આજે અમે ઘરે કોઈ હાજર નહોતા। અમે એક જગ્યાએ પ્રસંગમાં જમવા માટે ગયા હતા અને ઓચિંતાનું રૂમમાં તારું માર્યું હતું અને શોર્ટ સર્કિટના કારણે અંદર રૂમમાં આગ લાગી। આજુબાજુવાળાનું ધ્યાન પડ્યું કે ધુવાળા નીકળે તો અમારી બાજુમાં મોટા ભાઈ રહી છે, અહીંયા ડોહીમાં હતા, અહીંયા ચાવી હતી તો હરી કાઢીને આવી અને બધું જોયું તો અંદર જવાય એવી પોઝિશન નહોતી, એવી આગ લાગી ગઈ। અને અંદર અમે ગયા તો અંદર કોઈ વસ્તુ, અમારી ઘર સંઘની વસ્તુ, કોઈ વસ્તુ હાજર રહી નથી હાજી, કે બધી વસ્તુ સળગીને રાખ થઈ ગઈ। નુકસાની કમસે કમ મારા 42,000 રૂપિયા શેટી હેઠે પડ્યો હતો કે મારે એક જગ્યાએ ભરવાના હતા, તો શેટી રાખી ગુમ થઈ ગઈ સળગીને। એટલે મારું કહેવાનું એમ છે કે ટોટલી વસ્તુ, ટેબલ, એક મંદિર સિવાય ઘરમાં કાંઈ વધ્યું નથી, બધી વસ્તુ સળગીને રાખ થઈ ગઈ છે। જાણ અમે જીબી વાળાને કીધું હતું, જીબી વાળા આવ્યા, એની રીતે આ વાયર કાપીને વયા ગયા છે અને બીજું કંઈ બોલ્યા નથી ને એ થોડુંક ફોટો પાડીને વયા ગયા।